खींचो न कमानों को न तलवार निकालो, जब तोप मुकाबिल हो तब अखबार निकालो। જ્યાં તોપ પણ કામ નથી કરી શકતું, જ્યાં તલવારો પણ નિરર્થક છે, ત્યાં એક અખબાર, એક પત્રકારની જરૂર પડે છે। એક પત્રકારનું શું કાર્ય છે? દેશને આઝાદ થયે 77 વર્ષ થઈ ગયા હોવા છતાં આપણે હજુ સુધી કદાચ આ નથી સમજી શક્યા, અને કદાચ આનાથી વિશેષ આપણું દુર્ભાગ્ય કંઈ ન હોઈ શકે। સ્વતંત્ર ભારતમાં દેશની લોકશાહીનો ચોથો સ્તંભ પત્રકારિતા સ્વતંત્ર નથી। સ્વતંત્ર પત્રકારત્વ માટે ઘણા લોકોએ ખૂબ લડત આપી, છતાં આ દેશના પત્રકારોનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાતો રહે છે। આ દેશમાં રહેતા દરેક વ્યક્તિએ આ સમજવાની જરૂર છે કે જો એક પત્રકારનો અવાજ દબાય છે તો એ દેશની લોકશાહીનો અવાજ દબાવ્યા સમાન છે। આજે વાત કરવી છે લોકશાહીના એ અવાજ વિશે જેને દબાવવાના પ્રયાસો તો થાય છે, છતાં અડીખમ ઊભો છે। જય હિન્દ। BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આપણા મુખ્યમંત્રી પત્રકારિતા અને સ્વતંત્ર પત્રકારિતાના મહત્વને કદાચ સમજે છે, માટે થોડા મહિના અગાઉ તેમણે કોઈ પત્રકારના અહેવાલને કઈ રીતે લેવો, કઈ રીતે એટલે કે પોઝિટિવ લેવો કે નેગેટિવ લેવો, તેના વિશે એક વાત કરી હતી। આ વાત કરતા તેમણે શું કહ્યું હતું એ સાંભળીએ, પછી આગળ વાત કરીએ। જ્યારે આવું બધું ચાલતું હોય ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને ખબર છે કે ભાઈ પ્રેસ મીડિયા બતાડે કે આ વરસાદ આવ્યો છે, આ ગાડી આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા। હવે એમાં મારે શું લેવું જોઈએ? નેગેટિવ કે આ યાર ન્યૂઝ ચેનલ મને ખોટું બતાવી રહી છે, આવું ના બતાવવું, એવું ના હોય। એ આપણને ચિત્ર જે દેખાડે છે કે ભાઈ અહીંયા આગળ તમારે પહોંચવાની જરૂર છે। પોઝિટિવ હર હંમેશ સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં। અને આટલું બધું એ લોકો એમના જાનના જોખમે દોડતા હોય છે, અને એમાં આપણને એમ થાય કે યાર આવું બતાડે છે, એવું ન હોઈ શકે। બધા સાથે રહીશું તો કામ થવાનું। અને હંમેશા તમે કોઈ જે તમારું બતાડે છે, જે પણ બતાડે છે, જે કોઈ પણ પ્રજાજનોમાંથી પણ ફરિયાદ આવે છે, તો એનું પોઝિટિવ સોલ્યુશન કયું હોઈ શકે એના પર વિચાર કરીને આપણે આગળ વધીશું। જ્યારે એક પત્રકાર કોઈ અહેવાલ પ્રકાશિત કરે છે તો એ જે તે પરિસ્થિતિને સામે લાવવા માટે કરે છે, જેને આપણે સકારાત્મક રીતે લેવી જોઈએ। આ વાત આપણા મુખ્યમંત્રી તો સમજે છે, પણ કદાચ આપણી પોલીસ પોતાની સિંઘમ અને સિમ્બા જેવી છબી ઊભી કરવામાં આ વાતને અવગણી રહી છે। ગુજરાતના ખૂબ જાણીતા પત્રકાર એવા પ્રશાંત દયાળ સાથે અમદાવાદમાં એક બનાવ બન્યો, જેમાં તેમની સાથે એક અહેવાલ પ્રકાશિત કરવા બદલ એક ગુનેગાર જેવું વર્તન અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકના આદેશથી કરવામાં આવ્યું। કેમ અમદાવાદ પોલીસ એક સ્વતંત્ર અને સત્યવક્તા પત્રકાર સાથે આ દુર્વ્યવહાર કરી રહી છે, તેના વિશે આજે વાત કરવી છે। આ મુદ્દે આજે ચર્ચા કરવા માટે પ્રશાંત દયાળ જ આપણી સાથે જોડાયા છે। પ્રશાંતભાઈ, BSI TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ તો આપની પાસેથી આ કેસ સમજવો છે કે આ અમદાવાદની અંદર આ શું થઈ રહ્યું છે, અને આપની એક પત્રકારની પૂછપરછ શા માટે કરવામાં આવી રહી છે? નિધિ, વાત એવી છે કે અમે નવજીવન ન્યૂઝ ઉપર એક સમાચાર કરીએ છીએ। એક પત્રના આધારે જે અમને નવજીવન ન્યૂઝને મળ્યો હતો કે અમદાવાદની અંદર એક ગુમતીપુર નામનો વિસ્તાર છે, ત્યાં ખૂબ દારૂના અડ્ડા ચાલે છે, લગભગ 60થી વધારે અડ્ડા। અમે એ સ્ટોરી કરી, અને સ્ટોરી કરી ત્યારે સ્પષ્ટતા પણ કરી કે આ યાદી જે અમને મળી છે એ સાચી છે કે ખોટી, એનું ખરાઈ કરવાનું કામ પોલીસનું છે, અમારું નથી। બસ આ પ્રકારની અમે સ્ટોરી કરી, માત્ર પોલીસના ધ્યાન ઉપર મૂકવા માંગતા હતા આખી ઘટના। પણ આ સમાચાર પ્રસિદ્ધ જેવા ટેલિકાસ્ટ થયા એની સાથે અમને એવા ફોન આવવા લાગ્યા પોલીસ અધિકારીઓના કે તમે આ સ્ટોરી ડિલીટ કરી નાખો। જ્યારે અમે સ્ટોરી ડિલીટ કરવાની ના પાડી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે પોલીસ કમિશનર નારાજ છે અને તમારી સામે કાર્યવાહી થશે। આ ઘટના છે 25 તારીખની, અને 26 તારીખે અમદાવાદના પોલીસ કમિશનર પછી નોટિસ ઇસ્યુ કરે છે, અને ક્રાઇમ બ્રાન્ચ અમારો જવાબ લેવા આવે છે, અને 5 કલાક સુધી પોલીસ અમારી પૂછપરછ કરે છે। અમારો પ્રશ્ન એવો હતો કે આખી ઘટનામાં તમારે પૂછપરછ કરવી છે તો દારૂ વેચનાર લોકોની પૂછપરછ કરવાની છે, પણ એમને આગ્રહ મારી પાસે જ રાખ્યો અને મારી પૂછપરછ કરવામાં આવી। આ મુખ્ય વાત છે। અને પ્રશાંતભાઈ, 5 કલાકની જે પૂછપરછ છે એમાં આ જે મેટર હતી એને લઈને પૂછપરછ કરવામાં આવી કે અન્ય પ્રશ્નો હતા? પહેલો જે કલાક છે એમાં તો જે આખી ઘટના સાથે કોઈ રિલેવન્સી નથી એવા સવાલ પૂછવામાં આવ્યા। ખાસ કરી પહેલો કલાક છે
એ મારા પરિવાર વિશે એમને જાણકારી મેળવી હતી. કલાક પછી મેં એવું કહ્યું કે મને એવું લાગે છે કે તમે થોડું વધારે પડતું હવે મને પરેશાન કરવા માંગો છો, એટલે મારા પરિવાર વિશે જાણવા માંગો છો, અને હવે હું તમને એના જવાબ નહીં આપું. ઘટનાના સંદર્ભમાં તમે મને પૂછો ત્યારે એમણે મને સવાલ પૂછવાની શરૂઆત કરી, અને પછી સાવ ફાલતુ અને વાહિયાત પ્રકારના પ્રશ્નો પૂછે મને કે તમે ખોટી સ્ટોરી પણ ચલાવો છો. એટલે મેં એવું કહ્યું કે સ્ટોરી ખોટી જ હોય તો તમે કેવી રીતના ચલાવી, પણ કોઈને કોઈ રીતના એ લોકો ક્વેશ્ચન એવા ફ્રેમ કરતા હતા કે જેમાં હું ફસાઉં અને એમની જેવો જવાબ અનુકૂળ છે એવો જવાબ મારી પાસેથી લેવા માંગતા હતા. અનેક વખત મને હું જવાબ લખાવું પછી કે આ જવાબ નહીં આ આપો, એટલે મેં એવું કહ્યું હતું કે જવાબ મારે આપવાનો છે, જવાબ શું આપવાનો એ મારે નક્કી કરવાનું છે, તમે મને ન કહી શકો કે મારે શું કહેવાનું છે. આમ કરતા કરતા એમણે 4 કલાક બીજા કાઢ્યા હતા. જી. અને ફરીથી હવે અમદાવાદની જે પોલીસ છે એને ટ્વીટ કરીને એક કંઈક જાણકારી આપી છે, એ શું છે? એમાં એવું છે નિધિ કે ગઈકાલે જ્યારે આ ઘટના થોડીક ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ચેનલોએ મારા ઇન્ટરવ્યૂ કર્યા, ત્યારે મામલો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચે છે, અને હર્ષ સંઘવી જ્યારે મને રૂબરૂ પણ મળ્યા હતા ગાંધીનગર વિધાનસભામાં, અને આખી ઘટના મેં એમની સામે મૂકી. રાત્રે એમનો પાછો ફોન આવે છે કે હવે આ મામલામાં કશું જ નહીં થાય, આપણે અહીંયા આ વિષય પૂરો કરીએ છીએ. પણ અમદાવાદના પોલીસ કમિશનર હર્ષ સંઘવીને ગુમરાહ કરવા માંગતા હતા, અને એમણે એક ટ્વીટ એવું કર્યું છે કે આખા મામલામાં મારી તપાસ જ થઈ નથી, મને કંઈ પૂછવામાં જ નથી આવ્યું, ને આખી તપાસ તો ગોમતીપુર વિસ્તારની કરવાની હતી, પ્રશાંત દયાળની, એવું ટ્વીટ કર્યું. તો એની સામે પછી મારો એક જવાબ રજૂ થયો છે સોશિયલ મીડિયા ઉપર કે જો મારું નિવેદન જ નથી લેવો એવો પોલીસ કમિશનર દાવો કરે છે અને સરકારની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે, તો મને તો 26 તારીખે જ્યારે પોલીસ આવી ત્યારે મને સમન્સ પણ આપવામાં આવેલું હતું. એ સમન્સ પણ મેં બતાડ્યું છે લોકોને કે આ સમન્સના આધારે મારી પૂછપરછ થઈ છે. આમ હવે પોલીસ કમિશનર યુટર્ન લઈ રહ્યા છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દૂષિત છે આખી ઘટનામાં, એ પ્રકારનો માહોલ એમણે ઉભો કર્યો છે. અને પ્રશાંતભાઈ, પોલીસ કમિશનરનો જે આદેશનો જે કાગળ છે તેમણે સોશિયલ મીડિયામાં ટ્વિટરના માધ્યમથી પોસ્ટ કર્યો છે, એમાં દિન 3 ની અંદર આ કાર્યવાહી કરવાની વાત છે, અને આપને જે સમન્સ પાઠવ્યો હતો એમાં 1 દિવસમાં કાર્યવાહી કરવાની વાત છે, તો આમાં વિરોધાભાસ કેમ? નહીં, એટલે એમની પાસે તો ઘણા બધા સમય હતો, 3 દિવસનો સમય હતો, પણ ઉતાવળ હતી ને મને 1 દિવસમાં જ બોલાવીને પરેશાન કરવાનો, એટલે મને 1 દિવસનો સમય આપ્યો. જો કે એમનું એટલું એક સૌજન્ય છે કે એ લોકો મને ક્રાઇમ બ્રાન્ચને બોલાવ્યો, પોલીસ અધિકારીઓ નવજીવન ન્યૂઝની ઓફિસ પર આવે છે અને મારી પૂછપરછ કરે છે. અને જે નિવૃત્ત આઈપીએસ છે રમેશ સવાણી, તેમણે પણ આ મુદ્દાને ઉઠાવ્યો છે, તેના વિશે શું કહેશો? આ જે સવાણી સિનિયર પોલીસ અધિકારી હતા, નિવૃત્ત થયા, અને એ આ પ્રકારના જે લોકોના પ્રશ્નો છે, લોકોની નિસ્બત છે, તેનો અવાજ ઉઠાવતા રહે છે, અને એમણે આ પ્રશ્નને લોકો સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે આ રાજ્યમાં શું ચાલી રહ્યું છે બતાડવાનો એમનો પ્રયાસ છે. અને પ્રશાંતભાઈ, ખાસ કે ગૃહમંત્રી સાથે પણ આપને વાતચીત થઈ છે, તો ગૃહમંત્રી આ મામલે શું કહી રહ્યા છે? ગૃહમંત્રીએ તો એવું કહ્યું હતું કે હવે આ વિષય આપણે અહીંયા પૂરો કરીએ છીએ, મારે સંબંધિત અધિકારીઓને જે સૂચના આપવાની છે હું આપી દઈશ. એવું અમારે ગઈકાલે વાત થઈ, ને પછી આજે પોલીસ કમિશનરે પોતે પાક સાફ છે એવું બતાવવા માટે એક ટ્વીટ કર્યું, અને મને એવું લાગે છે કે પોલીસ કમિશનરને આ વિવાદ જીવતો રાખવાની ઈચ્છા છે. તો હવે એમાં આગળ શું થઈ શકે, તમને શું લાગે છે? ના, આગળ મારે તો કંઈ કરવાનું નથી, આપણે તો નાગરિક છીએ નથી, જે કરવાનું છે તો પોલીસે કરવાનું છે. એમણે જો નક્કી જ કર્યું હશે, મન બનાવ્યું જ હશે કે મને પરેશાન કરવાનો છે, તો પરેશાન થઈશું. તો હવે આગળ અમદાવાદ પોલીસ આમાં શું કરે છે એ ખાસ હવે જોવું રહ્યું. જી હા, એ જ જોવું પડશે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. પ્રશાંત દયાળની એક સ્ટોરીને લઈને પૂછપરછ કરવામાં આવે છે, અને આ આદેશ હતો સીધા અમદાવાદના પોલીસ કમિશનર JS મલિકનો. એક સ્ટોરી કરવામાં આવી જેમાં દારૂના અડ્ડાઓ વિશે જાણકારી આપવામાં આવી. પત્રકારનું શું કાર્ય છે કે આ પ્રકારની ગેરસામાજિક પ્રવૃત્તિઓ જ્યાં થતી હોય તેને ઉજાગર કરવી અને તંત્રની સામે લાવવું, જે કામ પ્રશાંત દયાળે કર્યું, અને તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનરને કેમ માઠું લાગ્યું એ પ્રશ્ન અહીંયા ઉઠી રહ્યો છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.